આશાપુરામાં ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેરમાં. આજનો વ્લોગ શરૂ થઈ ગયો છે. હેપી શિવરાત્રિ, હર હર મહાદેવ. તો આપણે શું કરે છે? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જેનીભાઈ શું કરો છો? આના લાકડા લાયા છો તમે? આના શું કોનું દાંતન છે? નીમનું દાંતણ. લીમડાનું. તમને મજા આવે? ગુડ મોર્નિંગ, જય જય માં, જય આશાપુરામાં. બમ બમ બોલે, જય ભોળનાથ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારો વ્લોગ ચાલુ થઈ ગયો છે. આજના વાગી ગયા છે 8 અને હર હર મહાદેવ. આજે શિવરાત્રિ છે. અમે મંદિરે જાઉં, તમે જોતા રહેજો. બમ બમ બોલે. બમ બમ બોલે, હર હર મહાદેવ. દાંતન કની રહ્યા? હા હા ચાલો છું દોડો લાતો ચલવા દો. હર હર મહાદેવ બોલ્યા? ગાય છો ને કીધું? જય હર હર મહાદેવ. શું કરો છો? મંદિરે જઈને આવ્યા? કેમ ગયા? અહીંયા આવો તો કેમ ગયા? અહીંયા આવો પણ કેમ ગયા? કયા મંદિરે ગયા? હા, મોટા ભોલેનાથ મહાદેવે ગયા. ચાંદલો કરે એમ? હા, ના તો હનુમાન નો ચાંદલો કરે. બોલતો જો મમ્મી આવું કરે છે. કપડા ધોવે છે. જો ધોવા જ પડે ને. કમર દુખે તો ધોવા પડે. મશીન ના ગમતા નહીં. આ બધા ધોઈને મૂક્યા. ડોળ કાઢવાનું ખાલી ધોકા મારવાનો ને ડોળ કાઢવાનો. આમ આ બધા ધોઈ નાખ્યા. આ તો વાના આટલા ખાલી પછી મૂકી ભાઈ દેવાના. ઉકાળતા આવજો. હા, પછી હુકવી આવીએ આપણે. તું ઉપાડી મૂકવા આવીશ ને નીચે? હું કેવી રીતના આવી કહું? અડધા તું ઉપાડી લેજો, અડધા હું ઉપાડી લેજો. મિત્રો, મમ્મીએ બટેકા બાફી નાખ્યા, શક્કરિયા પણ બાફી ના, નાખ્યા. વડી પાસે શક્કરિયા મૂક્યા બાપા. આ લાલ છે, ઓલા ધોળા છે. ધોળા મૂકા. બાફીને બધું તૈયાર કરી દીધું. બે ત્રણ સીટી આવે તો બંધ કરી દેવાનું. હા, મમ્મી સોલ છે. કોઈ નહીં. મમ્મીએ બટેકા ને શક્કરિયાનું પેલું ઈ કરી નાખ્યું. શું કહેવાય? બટેકા ને શક્કરિયા તીખા વઘાર્યા. જો આમાં લીલા મરચાં, આદુ ટીચીને નાખ્યું. હવે આપણે પછી જીરાનો વઘાર કર્યો. હવે આપણે શીરો બનાવશું ને. એટલે હવે શીરો બનાવવાનો છે રાજગરાના લોટનો. જો બટેકા શક્કરિયા મિક્સ. શક્કરિયા જો આ રીતના બનાવીએ અમે. તમે કઈ રીતના બનાવો એ નથી ખબર. અમે આ રીતના બનાવીએ. કોથમીર ભભરાઈ દીધી. હવે આપણે જોશું કે રાજગરાનો શીરો પેલો પાતળો આવે એ ને, જે બીમારો એ ખાય પીવે. એ નહીં, એવો નહીં. તો થોડો જાડો આપણે રાજગરાના લોટનો શીરો બનાવવાનો. આ શીરો બને છે. હે ને મમ્મી? બટેકા બની ગયા ગરમ ગરમ. આપણે ગરમ તેલી પણ વધી નાખી દો. લોટ વધ્યો આટલો ના ઢળે. કમ્પ્લીટ.
તળવું ના જુઓ ફ્રીજમાં. जुल्फी सी है तना जुल्फी सी है कैसे યુ कैसे તન્હા યુ તું જેનુભાઈ ને જોઈએ. ઓહો જેનુભાઈ તો જો તૈયાર કરી નાખ્યો. અહીંયા સીઆઈડી જોવા હાટું એ અહીંયા મૂક્યું. અહીંયા ફોન આવશે, અહીંયા બધા જોશે. અમારી ડીશ, મમ્મીની ડીશ, જેનુભાઈની ડીશ. ના શું લેવા? પડીકામાંથી નીકળ્યા અને પડીકામાંથી હું નીકળ્યો. ઓહો જેનુને તો જો ચશ્મા નીકળ્યા. ચશ્મા તોડી નાખ્યા. બસ તો જો તો ચશ્મા તોડી નાખ્યા. અને આ શું છે? આ નીકળ્યો. મિત્રો આ નીકળ્યું છે. વાળેલું હતું, આમ વાળેલું હતું, આમ વાળેલું હતું, આમ પેકેટમાં પેકિંગ હતું. આની હારે આવ્યો તો ચશ્મા. નાનું હાવ નાનું પેકેટ હતું. આને હજી વાળ્યું હતું. આને આ નતું મળ્યું. મમ્મી તો શીરો બનાવે. પાણી નાખી દીધું, ખાંડ પણ નાખી દીધી, પાણી પણ નાખી દીધું. શીરો ઉડ્યો. એને પંખ આવી ગયા. ના વધારે એને પંખ આવ્યા. ઉડે ઉડતી ફીરું. એમાં મેન એક વસ્તુ ધ્યાન રાખવાની કે અંદર ગોટીઓ ના રહેવી જોઈએ. અંદર ગોટી ના પડવી જોઈએ, સમજ્યા? આ તત્વો જુઓ આ રીતે. અને તમે એક ધારો હલાય કરો ને એટલે ગોટીઓ ના પડે, મસ્તીનો થઈ જાય. રાજકરાનો શીરો મને લાગ્યો થઈ ગયો. મને લાગ્યો થઈ ગયો. તમે તો આ ઠીક પેલું ઈ કરતા હતા. ઘી વધારે જુઓ મિત્રો, ખાંડ પણ થોડી વધારે જુઓ. જો મસ્ત નથી હો. ગળ્યો હોય તો મજા આવે, પછી મોળો હોય તો ના ભાવે. મમ્મીએ ફરીથી ખાંડ નાખી. થોડી ખાંડ ઓછી લાગતી હતી મને એટલે મેં નાખી. કેટલી બધી ખાંડ નાખશો? બહુ ગળો થઈ જાય હો ભાઈ. મોળો ના ભાવે આનો શીરો તમને. સોજીનો ન હોય ને તો ચાલે, આનો ન ભાવે. તો અહીંયા તો શીરો બનાવશે. આપણે જમી લઈએ. જો મિત્રો ઘી તરીને આવશે. ઘી હવે જુઓ મિત્રો, ઘી તરીને આવશે ઉપર. આજુબાજુ છૂટવા માંડ્યું ઘી. જો હવે હલાવવાનો પડ્યો મૂકવાનો. હવે નહીં હલાવવાનો એને. જો હવે લઈ ગયો. હવે ઘી આવશે હમણાં તરીને. મમ્મી તો બનાવો છો શીરો તેનો રાજગરાનો. મમ્મી ઓલો પણ દાળ બનાવ્યો તો વો પોચો પોચો નર બનાવવાના હતા. પોચો નર બનાવવાનો હતો. જેને કોણ કરે છે એવું? તેલ જ બનાવ્યો મમ્મી. મમ્મી તેલ જ બનાવ્યો. અમુક માણસો એમ કે ઘી તરી ના આવે, આમ ના થાય. કેમ ના થાય? જો આ રીતના ધીમો ગેસ રાખવાનો ઘી તરી ના ઉપર. એ હું તો ભી ગઈ. ઘી તરી ના આવે ને તો જ આપણો પરફેક્ટ શીરો કહેવાય. નકર આપણો પરફેક્ટ શીરો ના કહેવાય. પરફેક્ટ શીરો ના કહેવાય. બબલ ફૂટે ને શીરો એમાંથી ઘી આવે. શેક પૂરું મરે આવ્યું. આજે અહીંયા બબલ ફૂટે, અહીંયા ફૂટે, અહીંયા ફૂટે, બધે ફૂટે. હમ. દોસ્તો હા હવે વચ્ચે ઘી આવશે. પાસે પીને પાસે પીને લૂબી આવી ગયું. મિત્રો આવી ગયું ઘી કમ્પ્લીટ. જો મિત્રો અહીંયા તો આપણે ઓલું થઈ ગયું છે. હવે
ખાવા જેનું ચાખીને બતાડ બટેકા 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 શીરો ગરમ છે રાધે આ ચાખને બટેકા મસ્ત છે શીરો મસ્ત બને મસ્ત છે ને મસ્ત બને ને બેન? મમ્મી તમને કેવું લાગે મસ્ત બટેકા મસ્ત બને સક્કરિયા મસ્ત બટેકા સક્કરિયા ભેગા તો મિત્રો તમારે પણ જમવું હોય તો આવી જાઓ મિત્રો મમ્મી કબાટ વાળે છે જો આટલો વળાઈ ગયો આ વાળે છે જો બંસી દીદી આવી ગયા હાય જય માતાજી કેમ છો શીતલ માસી આજે કબાટ વાળે છે જો મસ્ત ક્યારે છે, પાર કાચા આવશે? કરી નાખ્યું. ક્યારે પાર આવશે તો એટલે જ તો તમને કહી છી 10 વાગ્યા ક્યારે પાર આવશે તમે જમશો ક્યારે જમવાનું બાકી છે હજી તો આ બટેકા સોલાય છે બટેકા સોલાય છે ખીચડી બનાવવાની છે હાય જય માતાજી મિત્રો જેનો આવ્યો બોલ બિસ્કિટ ખવડાવી કૂતરાને બિસ્કિટ ખવડાવ્યા નહીં તેનું આ જો બોલ લઈને ફરે તેનું ભાઈ કૂતરાને બિસ્કિટ ખવડાવ્યા મમ્મી જો કેટલા બધા કપડા મેં વાળા થાકી ગઈ મમ્મીએ કબાટ વાળો અને મેં જે હુકવ્યા હોય ને બધા વાળા ચાદરો બાદરો આજ તો ધોઈ મિત્રો કશે ક્યાંની ફરક પડ્યો હાથે ધોયા બધા કપડાં ઘસી ઘસી જો મિત્રો પાપડ બનાવવાનું ચાદરો મશીન બ્લેન્કેટ ને બધું ઘસી ઘસીને ધોયું જો મિત્રો મારા મની કોઈન મની કોઈન જો મિત્રો અહીંયા તો સાબુદાણા ખીચડી થાય છે ખીચડી બનાવી મિત્રો જો આ કેમ મોટા મોટા બટાકા મોટા છે કેટલા મોટા આપણે પહેલા મને નાના નાના હતા નાની હા મિત્રો હવે ટમેટું જાહે ટમેટું ટમેટું હા જનુભાઈ શું ખાવાનું હે હા મને ખીચડી કે મોરે એને ખીચડી શાક રોટલી શાક રોટલી શાક રોટલી પણ તાર બાય બનાવી શાક રોટલી મમ્મી આ જીરો નાખવાનું ના હજી એ કાલ બનાવશું ને પાછું હું આબુ દોણા વધારશે તે કાલ બનાવશું હું તો લઈ જાય નિશાળમાં જો અહીંયા તો મસાલા નખાય છે હવે ખાંડ નાખે છે પહેલા ધાણા જીરું નાખી દીધું છે થોડી ખટપટી હોય ને તો મજા આવે જો અહીંયા સાબુદાણા વૈધા હે ને થોડો બધે હવે નિશાળમાં લઈ જવા નથી જાય હવે તો તાર નિશા માટે જ રાખ્યા તે વધારે પલાડ્યા હતા ને અમારે કામ જ સુરુબેનનું હતું પલાડવામાં 500 સાબુદાણા પલાળી દીધા 1000 કિલો 1 કિલો નાખ્યા મેં હે 500 1 કિલો નાખ્યા મેં 1 કિલો નહીં 550 મમ્મી બનાવે છે હવે તો મમ્મી બધાને સર્વ કરે છે શાક નહીં લે ડીશ લે નહીં અરે નહીં મસ્ત હતું ખાતો કરી પંખો કર નાખ હાલ આનથી ખાઈ લો પછી તે રાખ મળશે ને કે નહીં હા ખા નકર દ્રાક્ષ તો જ મળશે ને કે નહીં
આખો ઝુમકો બે જોડો ખાઈ લો. જા પંખો કર હવે મમ્મી આ તો ઝુમકો મળશે હા ઝુમકો મળશે તું પંખો કર નાનું એક નાનું એ તાજો આટલું આપવાનું મને ને દીદી મારા ચમચે નથી જોતી. થોડીક લઈ લો લે ને તું પંખો ચાલુ કર ને જો મમ્મીએ તો ખાવાનું શરૂ કરી દીધું મસ્ત બન્યું. તીખી તીખી. દીદી મને નહીં તમે હા માપની. માપની છે મારો કાનો ના ખાય, કાના માટે તીખી બનાવ મમ્મી. હે તાનો ઓલો તાનો કોઈ તીજા લઈ લો તું ચાખ ને હવે કેવી છે એમ ચાખ ચાખ હવે જા પેલા બટેકા વાળા વાટકો લેતા ને શીરા વાળો લેતા જા. તો મિત્રો તમારે પણ જમવું હોય તો આઈ જજો. જમવા આવી જાજો જો આ બેનાને જમવાનું હ ન જો જમતા જમતા જો ચાલુ નાટક એને બેનો એટલે ઓરેન્જ સંતરાના સોતરા ઓરેન્જના જો 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 આ ગાંડો જુઓ જેનું ભાઈ તમે જેનું ભાઈ જ છે જો લે ને ના તો પાડે છે લે આ રાખા ના હો ફોન બગડશે છોટા ઉડશે ફોનમાં ખાઈ લો અડે જમવાનું રાખો જા ઘોડો તો જો ઊભો જેનું પપ્પાને કહી દઈશું ઓરેન્જ ખાઈ જાવ ફટાફટ ઓરેન્જ કહેવાય મારે સંતરી ચરાય ક્યારની જેનું પોગી જતી રહી જેનું હા જેલું કહેવા પર બદલે પૂરો થયો હવે મસ્તી ના કરતી હો ને કે હવે તને માર પડશે અલી રહેવા દે હમણાં માર ખાયો તું જોયું મિત્રો આ લોકોની મસ્તી જો મસ્તી કરે રાખે મમ્મી તમે અમને એમ કરો છો ને હવે રે છાટા મને આંખમાં ઉડાડે ઓડાઈ સૂર્યાંશી બેન જ છે તમે બે શું કરો છો આ તો બી ઓહો આખી બોટલ ભાંગ પી ગયા મારી હાટુ આ વધી છે હવે હું આટલી પીસ ભાંગ આટલી બધી ભાંગ પી ગયા બે મિત્રો ભાંગ ચડી ગઈ લાગે મિત્રો આછું ચડી ગઈ આખી બોટલ પર આખી બોટલ બોંગ પી ગયા અમે પી ગયા આખી બોટલ મને મમ્મી એ પી લીધી લાવા જો બે હસે છે ગુડ નાઇટ હાલે ગુડ નાઇટ જેનું ગુડ નાઇટ ગુડ નાઇટ છે નામ લાવો તે મેં તો લાઈક ચાલજે સર સબસ્ક્રાઇબ કરજે
રીતે